નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું નિર્મિત આપની સાથે અને શરૂઆત કરીશું હેડલાઇન્સથી। વિધાનસભાની ચૂંટણીવાળા રાજ્યોમાં રાજકીય હલચલ તેજ, અલગ અલગ દળના નેતાઓ પ્રચારમાં જોડાયા। કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓને લખ્યો પત્ર। પત્રમાં ચૂંટણી સંબંધિત જાહેરાતોની તમામ પહોંચ સુનિશ્ચિત કરવા લખ્યો પત્ર। નવી દિલ્હીમાં યોજાઈ ભાજપા કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક। 5 રાજ્યોના વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોનું વધુ એક લિસ્ટ થઈ શકે છે જાહેર। પશ્ચિમ બંગાળ માટે 60 ઉમેદવારોની યાદી પાર્ટીએ કરી છે જાહેર। ઉત્તર પ્રદેશના 3 દિવસીય પ્રવાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે વનવાસી સમા ગામમાં રહેશે ઉપસ્થિત। સેવાકુંજ આશ્રમનું પણ રાષ્ટ્રપતિ કરશે ઉદ્ઘાટન। ગઈકાલે રાષ્ટ્રપતિ કોવિંદે વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ખાતે ગંગા આરતીનો લીધો હતો લાભ। ભારતે વેક્સિનેશનમાં મેળવી મહત્વપૂર્ણ સફળતા। દેશમાં અત્યાર સુધી 2 કરોડ 91 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ। તો મહારાષ્ટ્રમાં નોંધાયા કોરોનાના સૌથી વધુ કેસ। રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો। શનિવારે નોંધાયા કોરોનાના 775 કેસ, 579 દર્દીઓ થયા સાજા, તો 2 દર્દીઓના થયા કોરોનાથી મૃત્યુ। રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.89%। શનિવારે 1,20,000થી વધુ લાભાર્થીઓનું કરાયું રસીકરણ। કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર થયું સતર્ક। સુરત શહેરના 8 ઝોનમાં શનિ અને રવિવારે મોલ અને હોટલો રખાશે સ્વૈચ્છિક બંધ। 35 જેટલી હોટલ્સે માત્ર પાર્સલ સુવિધા આપવાની કરી જાહેરાત। તો રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં કોરોનાનો પગ પેસારો। આશ્રમના અધ્યક્ષ સહિત 14 લોકો કોરોના સંક્રમિત। આશ્રમની તમામ પ્રવૃત્તિઓ થોડા સમય માટે રખાઈ સ્થગિત। ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયો 69મો પદવીદાન સમારંભ। અલગ અલગ ક્ષેત્રમાં 151 વિદ્યાર્થીઓને 275 મેડલ કરાયા અર્પિત। 56,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી કરાઈ એનાયત। પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ M.R. શાહ રહ્યા ઉપસ્થિત। અને ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે 5 T20ના શ્રેણીનો આજે બીજો મુકાબલો। અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ। 5 T20 મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ 1-0થી છે આગળ। સમાચાર જોઈએ વિગતવાર। કેન્દ્રીય ચૂંટણી પંચે આસામ, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીના મુખ્ય સચિવો અને મુખ્ય ચૂંટણી અધિકારીઓને એક પત્ર લખ્યો છે। આ પત્રમાં ચૂંટણી સંબંધિત જાહેરાતો સુધી તમામ રાજકીય પાર્ટીની પહોંચ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે। કેન્દ્રીય ચૂંટણી પંચે કહ્યું હતું કે અમારા ધ્યાને આવ્યું છે કે જાહેરાતોની જગ્યાએ કેટલીક રાજકીય પાર્ટીઓનો એકાધિકાર થઈ રહ્યો છે। દરેક રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારોને પોતાનો પ્રચાર કરવા માટે સમાન તક ઉપલબ્ધ થવી જોઈએ। તો બીજી તરફ આસામમાં પણ ચૂંટણી પ્રચારમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો અહીં પ્રચાર માટે પહોંચી રહ્યા છે। ભાજપ તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે ઘણી જગ્યાએ જનસભાને સંબોધિત કરશે। તો કોંગ્રેસ તરફથી જીતેન્દ્રસિંહ, રિપુન બોરા અને ગૌરવ ગોગોઈ પણ કોંગ્રેસ ઉમેદવારો માટે પ્રચાર કરશે। ઉલ્લેખનીય છે કે રાજ્યની 126 વિધાનસભા બેઠક માટે 3 તબક્કામાં મતદાન થશે। નવી દિલ્હીમાં શનિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યોજવામાં આવી હતી। જોકે ભાજપે પશ્ચિમ બંગાળના 2 તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખી પહેલાથી જ 60 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે। પરંતુ હજી પણ આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી સહિત પશ્ચિમ બંગાળની બાકીની બેઠક પરના ઉમેદવારોની યાદી પર આ બેઠકમાં મહોર મારવામાં આવી હતી। આ બેઠકમાં ચૂંટણી સમિતિએ પ્રધાનમંત્રીની હાજરીમાં સંબંધિત રાજ્યોના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી। જ્યારે બાકીના ઉમેદવારોની આગામી યાદી આજે જાહેર થાય તેવી શક્યતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષે વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો હતો। પ્રધાનમંત્રીએ વાતચીત દરમિયાન ભારતની પાડોશી પ્રથમ નીતિ અંતર્ગત શ્રીલંકાના મહત્વને દોહરાવ્યું હતું।
બંને નેતાઓએ સામયિક ઘટનાક્રમ, દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય મંચ પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગની સમીક્ષા પણ કરી હતી. તેમની વાતચીતમાં કોવિડ-19નો મુદ્દો પણ સામેલ હતો. દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરે એન્ટિલા પાસે વિસ્ફોટકથી ભરેલી એક કાર અંગેના કેસની તપાસ NIA એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી છે. હવે NIA આ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સચિન વાઝેની ધરપકડ કરી છે. 12 કલાકની પૂછપરછ કર્યા બાદ સચિન વાઝેની ધરપકડ કરવામાં આવી છે. સચિન વાઝે પર વિસ્ફોટક મૂકવામાં મદદ કરવાનો આરોપ છે. જોકે 25 ફેબ્રુઆરીએ કોઈક અજાણ્યો વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક ભરેલી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 દિવસીય ઉત્તર પ્રદેશના પ્રવાસે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ આજે સોનભદ્રની મુલાકાત કરશે. અહીં તેઓ વનવાસી સમાગામ અને સેવાકુંજ આશ્રમના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ રાષ્ટ્રપતિ વિંધ્યાચલમાં માતાજીના દર્શન પણ કરશે. આ પહેલા રાષ્ટ્રપતિએ વારાણસીમાં બાબા વિશ્વનાથના દર્શન પણ કર્યા હતા. આ સાથે જ રાષ્ટ્રપતિ ગંગા આરતીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. દીપદેવ નમસ્તુભ્યં. ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. ત્યારે ભારતે કોરોના વેક્સિનેશન અભિયાનમાં એક નવી જ ઉપલબ્ધિ હાંસલ કરી છે. દેશમાં અત્યાર સુધી 2,91 લાખ લોકોનું કોરોના વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ સાથે જ દેશમાં કોવિડ-19થી સાજા થનારા લોકોની સંખ્યા અંદાજે 97% થઈ ગઈ છે. પરંતુ કેટલાક રાજ્યોમાં કોવિડ સંક્રમણના કેસ વધતા કેન્દ્ર 5 રાજ્યો સાથે બેઠકો યોજી રહ્યું છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના વધુ 24,882 કેસ નોંધાયા હતા. જ્યારે દેશમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુનો દર હજી પણ 1.40%ના લઘુત્તમ સ્તરે છે. આરોગ્ય મંત્રાલયે લોકોને કોરોના સંક્રમણને હળવાશથી ન લેવા પણ અપીલ કરી છે. કોરોના સામેની લડાઈમાં દેશમાં અત્યાર સુધીમાં 22,58 લાખથી વધુ લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં વધારો થતાં કોરોનાનો આંકડો 700 ને પાર થઈ ગયો છે. ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા કુલ 775 કેસ નોંધાયા હતા, જ્યારે 579 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓના મૃત્યુ પણ થયા હતા. અમદાવાદમાં કુલ 187, વડોદરામાં 84, રાજકોટમાં 77, ભાવનગરમાં 16, ગાંધીનગરમાં 16, સુરતમાં 206 કેસ નોંધાયા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, પોરબંદર, વલસાડમાં કોરોનાના 1 કેસ નોંધાયા હતા. જ્યારે બોટાદ તેમજ ડાંગમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તો રાજ્યમાં ગઈકાલે કુલ 1,20,707 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું, જ્યારે 2,68,775 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. આણંદ જિલ્લાના વાસદ ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સામાન્ય જનતાને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન થયું હતું. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલના હસ્તે તબીબોનું સન્માન કરાયું હતું. આ કેમ્પમાં કોરોનાની રસી પણ આપવામાં આવી હતી. આ સિવાય 3 વાનનું પણ લોકાર્પણ કરાયું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાસદ મુકામે સર્વ રોગ કેમ્પ રાખવામાં આવેલો હતો. એમાં સગર્ભા મહિલાઓ હોય અને જન્મેલા જે તાત્કાલિક જન્મેલા બાળકો હોય એમને ખોડ ખાપણ હોય તો એનો નિદાન કેમ્પ રાખવામાં આવેલો છે. એ નિદાન કેમ્પમાં એમને સારામાં સારી સારવાર મળી શકે અને એમનો ખર્ચ પૂરેપૂરો સરકાર આપે છે. એ રીતનો સર્વ નિદાન કેમ્પ અહીંયા રાખવામાં આવેલ છે. કોઈ પણ સિનિયર સિટીઝન કે જેમને રસી મુકાવી છે, વેક્સિન મુકાવી છે, એમને અહીંયાથી પૂરેપૂરું ગાઈડલાઈન આપવામાં આવે છે. રસી કેમ મુકાવી જોઈએ અને રસી મુકાયા પછી જો એમને કોઈ તકલીફ પડે તો શું કરવું જોઈએ એની માટેની ગાઈડલાઈન આપવામાં આવે અહીંયા મારા ડેસ્ક પરથી આપવામાં આવે છે.
ભારત સરકારના પ્રવાસન અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલે દૂરદર્શન અમદાવાદના સમાચાર સંપાદક નિશિત જોશી સાથે ખાસ વાતચીત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આ અવસરે ભારતના પ્રવાસનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર કેવા આયામો સાથે કામ કરી રહી છે તેના વિશે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે દેશવાસીઓને પ્રવાસન સ્થળ તરીકે ઉત્તર પૂર્વના રાજ્યોની પસંદગી કરવા અનુરોધ કર્યો હતો. के लिए अभी कोरोना काल में भी काफ़ी पर्यटन को अफेक्ट हुआ था, तो अभी जो सरकार ने ऐसी कोई योजनाएं हाथ में रखी है कि जिससे लोगों में सरलता रहे, लोग विजिट भी कर सके. एएसआई के मॉन्यूमेंट पर नियम कानून बहुत होते थे, तो स्वाभाविक है कि किसी को फिल्म के लिए शूटिंग करना है तो उसको 1 साल करीब लगता था. हमने उसको मिनिमाइज करके ऑनलाइन किया है और 20 दिन के भीतर परमिशन देने की तय किया और वो मिल भी रही है. दूसरा 1 लाख रुपए फीस थी, क्योंकि कोरोना काल में कठिनाइयाँ थी तो हमने उसको 50% किया है. तीसरा भी आज़ादी का 75वां वर्ष है, तो हमने 15 अगस्त तक उसको सबको आइकनिक साइट और जो हमारी वर्ल्ड हेरिटेज साइट उनको छोड़कर आप किसी भी मॉन्यूमेंट पर जाइए तो फोटोग्राफी वीडियोग्राफी कर सकते हैं. देश में आपने नॉर्थ ईस्ट की बात की. नॉर्थ ईस्ट 7 सिस्टर्स माना जाता है, बहुत सुंदर जगह है नॉर्थ ईस्ट में, अरुणाचल और मिजोरम. तो उसको प्रमोट करने के लिए, जैसे कि अभी पिछले कुछ सालों से वो प्रमोट नहीं था, अभी उसकी पर्यटक बढ़े हैं, तो और क्या स्ट्रेटेजी सरकार ने बनाई है? जब लुक ईस्ट की बात चलती थी, अटल जी ने जब शुरू किया था, मोदी जी आए तो उन्होंने कहा एक्ट ईस्ट, और जिस प्रकार से राज्यों में सरकार में बदलाव आया उसके बाद जो परसेप्शन देश के भीतर था कि वहाँ पर इंसर्जेंसी है, कौन जाएगा, लोगों को पता ही नहीं है कि वास्तव में वहाँ की कल्चर हेरिटेज है क्या. जितनी डाइवर्सिटी वहाँ पर है, आप व्यक्ति को कपड़ा पहने हुए देखेंगे तो आप उससे पहचान जाएंगे कि ये किस ट्राइब से आते हैं, किस कॉस्ट से आते हैं, किस ग्रुप से आते हैं. कपड़े के पहनाव से, भोजन के पहनाव से, उनका नृत्य करने का तरीका अलग है, और मुझे लगता है कि प्राकृतिक रूप से ऐसी सुंदरता कहीं मिलती नहीं है. तो इस सब के बावजूद भी चूंकि लोगों के पास जानकारी नहीं है, तो कोशिश हुई है आप हमारे किसी भी कार्यक्रम में आप नॉर्थ ईस्ट के बगैर उसको पूरा नहीं पाएंगे. तो ये सरकार ने तय किया है कि हमको नॉर्थ ईस्ट को दिखाना है. नॉर्थ ईस्ट अगर कोई एक बार जाएगा तो मेरा भरोसा है कि वो बाहर नहीं जाएगा, पहले नॉर्थ ईस्ट जाएगा. ભરૂચમાં આવેલું સેવાશ્રમ હોસ્પિટલનું ગેસ્ટ હાઉસ ગાંધીજીની યાદમાં આજે પણ સ્મૃતિ રૂપે સાચવી રાખવામાં આવ્યું છે. ગાંધીજીએ કરેલા મીઠાના સત્યાગ્રહમાં ભરૂચ પણ સાક્ષી રહ્યું હતું. 91 વર્ષ પહેલા 27મી માર્ચ 1930ના રોજ ભરૂચ ખાતે સભા સંબોધાઈ હતી, ત્યારે ગાંધીજી અહીંના સેવાશ્રમમાં રોકાયા હતા. દાંડી યાત્રા સમયે તેમના 79 સાથીઓ પણ સેવાશ્રમ હોસ્પિટલના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ગાંધીજીને સાંભળવા માટે તે સમયે 1 લાખથી પણ વધુ માનવ મહેરામણ ઉમટ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામની અંદર ભરૂચ જિલ્લાનો આ હિસ્સો એ ચિરકાળ સુધી યાદ રહેશે. જનતાએ જાગૃત થવાની જરૂર છે, સમાજે પણ એ જાગૃતિપૂર્વક રાષ્ટ્રધર્મ બજાવવાની જરૂર છે. ભરૂચ જિલ્લાના સપૂતોએ તે દિવસોમાં જે રાષ્ટ્રીય ધર્મ બજાવ્યો એ રાષ્ટ્રીય ધર્મ આ દાંડી યાત્રાના માધ્યમ દ્વારા ફરી વખત ઉજાગર થાય એવી આપણે આ દેશના જનતાને પણ अपील करिए, समाज ने पण अपील करिए અને આપણે આપણી પોતાની આત્મજાગૃતિ દ્વારા આ દાંડી યાત્રાના પર્વને માત્ર એક ઔપચારિકતાનું કર્મકાંડ જ નહીં પણ નવા જ સમયની અંદર મહર્ષિ અરવિંદે જે ભાવિ ભાખ્યું છે કે ભારત એ જગતગુરુ બનનાર છે, તો એ ભારતને જગતગુરુની દિશામાં લઈ જવાને માટે આપણે ભારત સરકારને, ગુજરાત સરકારને સમાજ તરીકે આપણો સ્વધર્મ સમજીને, આપણો રાષ્ટ્રધર્મ સમજીને સહયોગ આપીએ. દર્શક મિત્રો, સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ત્રણ મહિનામાં પૈસા ડબલ? વાહ! ફાસ્ટ અને હાઈ રિટર્ન્સ પણ. શું સ્કીમ છે? કાલે તો નહોતું અહીંયા. અને કાલે હશે પણ નહીં. તે ક્યારે 5 ઓવરમાં ડબલ સેન્ચુરી મારી છે? આવી સ્કીમના પ્રલોભનમાં આવી જઈને આપણે છેતરાઈ શકીએ છીએ. અને આરબીઆઈ કહે છે તમારા પૈસા સુરક્ષિત રાખો અને સમજદારીપૂર્વક રોકાણ કરો. જો વધુ રિટર્ન્સની પાછળ ભાગ્યા તો રિસ્ક પણ વધુ ઉઠાવવું પડશે. અને ફાસ્ટ રિટર્ન્સથી સાવધ રહો. અને ફાસ્ટ બોલિંગથી પણ. આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે 69મો પદવીદાન સમારંભ યોજાયો હતો. પદવીદાન સમારંભમાં 56,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ક્ષેત્રના 151 વિદ્યાર્થીઓને 275 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાનના આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ M.R. શાહ ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ M.R. શાહ પોતે પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી હોવાનું કહીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં હજુ પણ આગળ વધવા પ્રેરણા આપી હતી. જ્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. રાજ્યપાલે જણાવ્યું હતું કે સમાજમાં જઈને તમારે સિદ્ધ કરવાનું છે કે યુનિવર્સિટીએ તમને ડિગ્રી આપી છે એ બરાબર છે કે નહીં. દીક્ષાંત એ અભ્યાસનો નિચોડ હોય છે. આ પદવીદાન સમારોહમાં સૌથી ચર્ચાસ્પદ 70 વર્ષના જયશ્રીબેન શાહ હતા. તેમણે સંસ્કૃત વિષયમાં MA કર્યું અને 75% પ્રાપ્ત કરી મેડલ મેળવ્યો હતો. 70 વર્ષના જીવનમાં અમૂલ્ય એવા 21 વર્ષ સતત અભ્યાસ કરવા પાછળ જ આપ્યા છે. ભણવાની કોઈ ઉંમર નથી હોતી તે વાત જયશ્રીબેન માટે સચોટ બની છે. આ સાથે ઇંગ્લિશ લિટરેચર BAમાં દિવ્યાંગ વિદ્યાર્થીની રાધી હિમાંશીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પોતે આંખે દેખી ન શકતી હોવાથી પોતાની સફળતા પાછળ પોતાના પરિવારને શ્રેય આપે છે. પરિવારના સભ્યો હિમાંશીના અભ્યાસ માટે અડધી રાત્રે પણ ઉઠીને વાંચન કરતા હતા. તેનું કહેવું છે કે અભ્યાસ કરો તો ગમે તેવો અઘરો વિષય સહેલો થઈ જાય છે. लगभग 56,000 छात्र छात्राओं ने लंबे प्रयास के साथ जो डिग्रियां प्राप्त की हैं, गोल्ड मेडल प्राप्त किए हैं, आज उनकी मेहनत का पुरस्कार उनको प्रदान करने के लिए इस दीक्षांत समारोह में हम सब उपस्थित हैं. गुजरात प्रांत के व्यवस्था में आने से पहले इस विश्वविद्यालय की स्थापना हुई थी और जिस प्रकार के लोग इस देश और समाज को इस यूनिवर्सिटी ने दिए हैं, तो उससे इसके उज्जवल इतिहास की जानकारी मिलती है. मैं MA विथ प्राकृत કર્યું. એમાં 75% સાથે યુનિવર્સિટીમાં મારા વિભાગમાં હું ફર્સ્ટ આવી અને મને ગોલ્ડ મેડલ મળ્યો. આટલા મારા 70 યર્સ ઓલ્ડ છું હું અને મારો ભલે હું સાયન્સ ગ્રેજ્યુએટ હતી પણ મને ગમતો વિષય સંસ્કૃત હતો. મેં 3 વર્ષ અહીંયા યુનિવર્સિટીમાં પહેલાં PGCC કોર્સ કર્યો અને પછી MAમાં 2 વર્ષ કર્યા અને મને ખૂબ જ આનંદ આવ્યો. અમારા પ્રોફેસર દીનાનાથ શર્મા સાહેબ અને સલોની મેડમને એના માટે હું થેન્ક્સ કહું છું. મને ગોલ્ડ મેડલ BA વિથ ઇંગ્લિશ લિટરેચર ફિલ્ડમાં મળ્યું છે અને મેં મારું ગ્રેજ્યુએશન LDRs કોલેજમાંથી કર્યું છે. કઈ રીતે પ્રિપેરેશન કરતા હતા અને વાંચન કઈ રીતે કરતા હતા, આપ કઈ રીતે સ્ટડી? કેમ કે મારા માટે તો એક રીડિંગ ઓપ્શન હતો અને બીજું ઓપ્શન એક બ્રેલ લિપિ હતું. તો મારી ફ્રેન્ડ મારા માટે રીડ કરતી અને અમે લોકો બંને સાથે પ્રિપેરેશન કરતા. એ બી મારી સાથે જ BA અમે બંને સાથે જ કરતા હતા. રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટી અને સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી ડોક્ટર બિમલ પટેલ અને સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઇવેટ સિક્યુરિટી ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કુંવર વિક્રમસિંઘે ઉપસ્થિત મહેમાનોને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અનુસંધાન પર પોતાના અનુભવ જણાવ્યા હતા. આ તાલીમ પામેલા સિક્યુરિટી ગાર્ડની માંગ આવનાર સમયમાં વૈશ્વિક સ્તરે ઊભી થઈ રહી છે. જેમાં ભારતીય યુવાધનનો મોટા પાયે ઉપયોગ થાય તો વૈશ્વિક સ્તરે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કેપ્સીનું મોટું યોગદાન થઈ શકે છે. આ સાઇનિંગ ચેરમેનની સેરેમની પ્રસંગે રાષ્ટ્રીય સુરક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર બિમલ પટેલ દ્વારા આવનાર સત્રની કેપ્સિકાના સહયોગ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિક્યુરિટીની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કાપસીની સાથે જે MOU થયા એના અંતર્ગત આવનારા વર્ષોની અંદર જે 30 લાખ પ્રાઇવેટ સિક્યુરિટી પર્સનલની જરૂર છે એ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કાપસી સાથે મળીને દેશને 30 લાખ
જેટલા પ્રાઇવેટ સિક્યુરિટી પર્સનલ પ્રોવાઈડ કરશે। कि जो प्रधानमंत्री का सपना और होम मिनिस्टर का सपना कि पूरे देश में एक सुरक्षित भारत बनाने का है, वो सुरक्षित भारत जो है वो सिर्फ पुलिस नहीं बना सकती, फौज नहीं बना सकती, उसको बनाने के लिए देश के अंदर का जो सुरक्षा का सिस्टम है, इसके अंदर जो सुरक्षा की भावना बनाने की जो जरूरत है, उसके ऊपर आज बहुत चर्चा हुई। उसी चर्चा के अंतर्गत कैप्सी और यूनिवर्सिटी, राष्ट्रीय रक्षा यूनिवर्सिटी मिलके ऐसे कोर्सेज शुरू करने वाली है जिससे यहाँ के लोगों को, देश के नौजवानों को विदेशों में सिक्योरिटी के ऑफिसर बनने का, सिक्योरिटी के मैनेजर बनने का बहुत ही बड़ा काम शुरू हो जाएगा। ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું 18મું ત્રિવાર્ષિક પ્રદેશ અધિવેશન રાજરાજેશ્વરી ધામ લીંબડી ખાતે યોજાયું હતું। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન અને 50 મુદ્દા અમલીકરણ સમિતિના એક્ઝિક્યુટિવ ચેરમેન આઈ.કે. જાડેજા, ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સચિનારાયણ, રાષ્ટ્રીય અધ્યક્ષ હરિનમન પંડ્યા અને લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લીંબડી લાઈફ મિશન સેનેટરના સેક્રેટરી અશોકસિંહ ગોહિલ અને ભારતીય મજદૂર સંઘના ગુજરાત રાજસ્થાન પશ્ચિમી ક્ષેત્રના પ્રભારી રાજબિહારીજી શર્મા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત એ સૌથી વધારે રોજગારી આપનાર રાજ્ય છે। વાયબ્રન્ટ ગુજરાત થકી રાજ્યમાં ઔદ્યોગિક મૂડીરોકાણ વધ્યું છે, જેના કારણે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે। ભારતીય મજદૂર સંઘ એ ગુજરાતનું નંબર 1 મજદૂર સંઘ રહેલું છે, મજદૂર યુનિયન રહેલું છે અને કેન્દ્ર કક્ષાએ પણ ભારતીય મજદૂર સંઘ શ્રેષ્ઠતમ યુનિયન તરીકે કાર્ય કર્યું છે। ગુજરાતમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રમાં વિવિધ પ્રકારના કાર્યવાહી અને પ્રયત્નો થઈ રહ્યા છે અને મજદૂરોના હિતાર્થે, રાષ્ટ્રીય હિતના કાજે ભારતીય મજદૂર સંઘ હંમેશા કાર્ય કરતું આવ્યું છે। લીંબડી ખાતેના રાજરાજેશ્વર ધામ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતનું 18મું ત્રિવાર્ષિક આયોજન 2 દિવસ માટે મળ્યું છે। તમામ જિલ્લાઓમાંથી સરકારશ્રીની કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર લિમિટેડ લોકોમાં આજે મળી રહ્યું છે। આ અધિવેશન 2 દિવસ માટે અહીંયા મળશે અને જુદા જુદા 7 સત્રની અંદર અધિવેશન આખું સંપન્ન થશે। કાળઝાળ ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ગરમીમાં રાહત આપવા નીરો એ ઉત્તમ પીણું છે। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ખેડૂતો નાળિયેરી, ખજૂરી અને તાડના વૃક્ષમાંથી નીરો કાઢી સારી એવી કમાણી કરી રહ્યા છે। સૌથી વધારે નીરો ખજૂરના વૃક્ષમાંથી નીકળે છે। નીરો વહેલી સવારે અને સાંજે 2 ટાઈમ કાઢવામાં આવે છે। જેમ જેમ સમય વધતો જાય તેમ નીરો એ તાડી બની જાય છે। નીરોને 1 વર્ષ સુધી માટલામાં ભરીને રાખવામાં આવે તો તે કુદરતી રીતે સુરકે એટલે કે વિનેગર બની જાય છે, જેનો ઉપયોગ રસોઈ બનાવવા માટે થાય છે। અમુક સમયે તારી જે વેસાતી હોય ને ત્યારે અમે બુસલામાં ભરી દઈએ। 1 વર્ષ થાય પછી સુરકો બને, એને બી બહુ મહેનત કરવી પડે, ગાળવી પડે, બધું બીજા બુસલામાં પાછી બદલાવી પડે। પણ ઘણી ટાઈમથી બોટલો સુરકા માટે દીવના માણસો, ઘોઘલાના, ઉનાના બી માણસો આવે છે, રાજકોટ સુધીના। પછી સુરકો એ લોકો 1 બોટલ ડિસ્લેરીના લીટરના 150 રૂપિયા લઈ જાય છે। હોટલોવાળા બી એ લોકો સુરકો બી લઈ જાય ને નીરો બી ઘેર બેઠે જ લઈ જાય છે। બહુ ઉત્તમ એ લોકો અમારા એનાથી જ પેટ પાલનના બધે અમારું ઘરનું ઘર સંસાર હાલે છે। સુરતમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા સતત વધારાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર સ્થળ પર ધૂળેટી ન ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે। એસએમસીના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમીગીરીએ જણાવ્યું હતું કે નાગરિકોએ ઘરે સાદાઈથી ધૂળેટી ઉજવવી। તેમણે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ વધુ દેખાતા ચેકપોસ્ટ પર ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે, તેમજ કોરોનાનું પ્રમાણ વધતા 20 કરતાં વધુ ટીમ કોરોનાના ટેસ્ટિંગમાં સક્રિય થઈ છે। તો સુરત શહેરના 8 ઝોનમાં શનિ અને રવિવારે મોલ અને હોટેલો સ્વૈચ્છિક રીતે બંધ રહેશે। तो सूरत की 35 જેટલી હોટલ્સે માત્ર પાર્સલ સુવિधा આપવાની જાહેરાત કરી હતી। त्योहार मनाएंगे तो ये संक्रमण बढ़े नहीं, उसको ध्यान में रखते हुए कमिश्नर साहब द्वारा
कल ये जो भी समाज है, राजस्थान समाज है, पंजाब समाज है या तो गुजराती समाज है, उनके प्रतिष्ठित व्यक्ति और ट्रस्ट को बुलाए गए थे और उनको ये समझ दी गई है कि ये कोरोना इस तरह से बढ़ सकता है। तो उनके द्वारा समाज में अपील की गई है कि आप होली और धुलेटी का त्यौहार अपने घर पे ही मनाएं, कहीं इकट्ठा होकर ये त्यौहार नहीं मनाएं। ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષા માટે આત્મવિશ્વાસ બની રહે તે માટે ગાઈડન્સ પૂરું પાડવામાં આવી રહ્યું છે। જામનગરમાં વિદ્યાર્થીઓને મોટિવેશન આપીને પરીક્ષા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે તે હેતુથી તજજ્ઞો વિદ્યાર્થીઓને યોગ્ય તૈયારીઓ કરાવી રહ્યા છે। એમ જ કહું છું કે હવે આપણી પાસે 2 મંથ્સ છે તો આપણે ખૂબ મહેનત કરી, પાછું છતાં ગવર્મેન્ટે 30% કોર્સ રિડ્યુસ કરી દીધો છે, એક્ઝામ પાછળ હોઈ ગઈ છે, તો આપણે ખૂબ મહેનત કરીને સારા પર્સન્ટેજથી પાસ થાય। જેમ કે 30% કોર્સનું ઘટી જવું, પરીક્ષા દૂર સુધી જવી, અને હા એક વાત ખાસ કે સરકાર દ્વારા ખૂબ સારા પ્રયાસો થયા છે, સ્કૂલ દ્વારા થયા છે, તો આસપાસનું વાતાવરણ પણ તમને ખૂબ મોટિવેટ કર્યું છે। તો બસ હવે લાભ લેવાનો છે। તમે જોતા હશો કે ઓનલાઈન કેટલું બધું સરકાર દ્વારા સારામાં સારા શિક્ષકોએ પણ એની અંદર યોગદાન આપ્યું છે। રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આજે રાજકોટ રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ નિખિલેશ્વરાનંદ સ્વામી સહિત 10 સંન્યાસી અને 5 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જેથી આશ્રમનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો અને તમામ પ્રવૃત્તિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે। મંદિર સાથે જોડાયેલા અનુયાયીઓને ટેસ્ટિંગ કરાવવા માટે રામકૃષ્ણ આશ્રમના સંચાલકોએ અપીલ પણ કરી છે। રામકૃષ્ણ આશ્રમમાં આરોગ્ય વિભાગની ટીમ આશ્રમના લોકોનું કોરોના ટેસ્ટિંગ કરતી જોવા મળી હતી। મહીસાગર જિલ્લાના ખેડૂત લાલાભાઈ ખાંટને સરકારની 7 પગલા ખેડૂત યોજનાનો લાભ મળ્યો છે, જે અંતર્ગત તેમણે ટેમ્પોની ખરીદી કરતા લાલાભાઈને 75,000ની નાણાકીય સહાય પરત મળી છે। નોંધનીય છે કે ખેડૂતોના ઉત્થાન માટે 7 પગલા ખેડૂત યોજના હેઠળ કિસાન પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહનની ખરીદી ઉપર ખેડૂતોને નાણાકીય સહાય અપાય છે। યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહે છે। 7 પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત કિસાન પરિવહન યોજના અમલમાં મૂકવામાં આવેલી હતી, જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ માલ પરિવહન માટે નાના 1500 kg સુધીના ટ્રાન્સપોર્ટ કરી શકે તેવા ટેમ્પા, જેને માલવાહક વાહન કહેવામાં આવે છે, એવા માટે અરજી કરેલી હતી અને એવા ઘણા બધા ખેડૂતોને પ્રાથમિક મંજૂરી પણ આપવામાં આવેલી છે। અને તે અંતર્ગત જે એમ્પેનલમેન્ટ થયેલ 4 કંપની છે એ કંપની પૈકી કોઈ પણ ડીલરને ત્યાંથી એ ખેડૂત એમને નક્કી કરેલી સબસિડી જેવા કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સીમાંત નાના અને મહિલા ખેડૂતોને 75,000 રૂપિયા અને અન્ય જાતિના મોટા ખેડૂતોને 50,000 રૂપિયા જે તે ડીલરને ત્યાં સહાય કાપીને આપવામાં આવેલ છે। 7 પગલા ખેડૂત કલ્યાણ યોજનામાં મેં અરજી કરેલી હતી। આ અરજી મારી મંજૂર થઈ। મંજૂર થયા પછી મેં મહિન્દ્રા કંપનીમાં આ પિકઅપ ખરીદ્યા પછી મને મહિન્દ્રા ડીલરે 75,000 રૂપિયા સહાય કાપીને આપી। ત્યાર પછી મારે ખેતીનો લાવા લઈ જવાનું અને અમારી રોજી મળી રહી છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનની મહિલાને 20 વર્ષ જૂના દુખાવામાંથી માત્ર 2 જ દિવસમાં મુક્તિ મળી છે। રિવિઝન સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને અમદાવાદ સિવિલના તબીબોએ સંકલ્પ સે સિદ્ધિનું ઝળહળતું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે। અમદાવાદ સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને સ્પાઇન સર્જન ડોક્ટર જેવી મોદી તથા તેમની ટીમ ન્યુરો મોનિટરિંગ સાથે ઓપરેશન નિપુણતાપૂર્વક પાર પાડ્યું હતું। રાજસ્થાનના ચિત્તોડગઢના રહેવાસી પુષ્પાદેવી સોની 20 વર્ષથી કમરના દુખાવાથી પીડિત હતા, પરંતુ અમદાવાદ સિવિલમાં કરવામાં આવેલી રિવિઝન સ્પાઇન સર્જરી બાદ તેમને રાહત મળી હતી। હાલમાં પુષ્પાદેવી સંપૂર્ણપણે સ્વસ્થ છે। પુષ્પાદેવી તથા તેમના પરિવારજનોએ ડોક્ટર જેવી મોદી તથા તેમની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। એમને મણકામાં અતિશય દુખાવો થતો હતો અને ચાલવામાં તકલીફ પડતી હતી અને 5મો અને પૂંછડીનો મણકો જે લંબર સ્પાઇન કહેવાય છે અને સેક્રલ સ્પાઇન કહેવાય છે, ત્યાં મણકો આગળ ખસતો હતો। એ ખસતો હતો એના કારણે એ ઇનડાયરેક્ટ ઇન્ડિકેશન હતું કે જ્યારે ત્યારે આ ઓપરેશન કરવામાં આવ્યું હશે ત્યારે જ્ઞાનતંતુના જે ઉપરનું આવરણ છે એ ખુલી ગયું હોય, એના કારણે કંઈ CSF લીકેજ થયું હોય એવું
હોઈ શકે. એ છેલ્લા 2 વર્ષથી પીડાતા હતા. ચાલવામાં એમને દુખાવો થતો હતો, કમરમાં દુખતું હતું અને થોડી વાર ઊભા રહે એટલે એમને બેસી જવું પડતું હતું. मोदी जी की मेहरबानी से इसका ऑपरेशन भी हो गया, बोल्ट भी नए डाल दिए और पुराने वाले निकाल दिए और मैं बहुत बहुत मोदी जी की टीम को बहुत बहुत धन्यवाद देता हूँ. વિશ્વના સૌથી મોટા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T20 મેચ રમાશે. 5 મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડ ટીમ 1-0 આગળ છે. પ્રથમ મેચમાં જીત મેળવ્યા બાદ ઇંગ્લેન્ડના ખેલાડીઓ બીજી મેચમાં આત્મવિશ્વાસ સાથે ઉતરશે, તો સામે ભારતીય ટીમ કમબેક કરવાના ઇરાદાથી ઉતરશે. સાંજે 7 કલાકે શરૂ થનારી મેચને લઈ દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડનો 8 વિકેટે શાનદાર વિજય થયો હતો. તો આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.